સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ। કાળું દોરો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે। કહેવામાં આવે છે કે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે। એક કાળો દોરો જેનો તમને ઉપાય જણાવવા જઈ રહ્યો છું। હું તમને આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો। તમે ઘણીવાર સાંભળ્યું હશે તે તમારા વૃદ્ધો પાસેથી અને તમારા વડીલો પાસેથી કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ। કાળા કપડાને અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે પણ વાત આવે છે નાના જન્મેલા બાળકની અથવા તો કોઈપણને નજર લાગવાની તો સૌથી પહેલા કાળા દોરાનો જ ઉપયોગ કરવામાં આવે છે। કાળો દોરો કાળા તલ કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે બધી જ જગ્યાએ કરવામાં આવે છે। આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના હોય કે મોટા હોય બધાને ખરાબ નજરથી બચાવવા માટે તરત જ કાળો ટીકું કરવામાં આવે છે। નાનપણથી જ દાદી હોય કે નાની હોય તેની નિભાવતા બધા જ લોકોએ કાળા દોરાને બાંધે છે। જ્યાં સુધી કે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ બાલ શ્રીરામ તેમજ શ્રીકૃષ્ણના નાનપણના વર્ણનમાં પણ સ્પષ્ટરૂપથી કમર પર કાળો દોરો બાંધવાનું વર્ણન કરેલું છે। એટલે કે આજનો જ નહીં પરંતુ ખૂબ જ પૌરાણિક ઉપાય છે, પરંતુ બધાના મનમાં વિસ્મય એમ પણ હોય છે તે કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે, કાળું ટપકું શું કામ કરવામાં આવે છે। ઘણા લોકોને અંધવિશ્વાસ માને છે, પરંતુ કાળો રંગ નજર લગાવવા વાળાની એકાગ્રતાને ભંગ કરી દે છે, જેના કારણે જે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિ છે તે પ્રભાવિત કરી શકતા નથી। વૈજ્ઞાનિકતા એ પણ છે કે આપણું શરીર પંચતત્વોથી બનેલું હોય છે, પરંતુ જ્યારે કોઈને નજર લાગે છે આપણાથી દૂર જવા લાગે છે, અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે। અને ઘણા છોકરાઓ પણ પહેરે છે, તે ખરાબ નજરથી દૂર પણ રાખે છે, અને છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે। હવે આનું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પૂર્ણ વસ્ત્રહીન હોવું દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે, અને કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્ર ક્યારેય પણ ઉતારવા ન જોઈએ। પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, જ્ઞાનના કારણે ઉતારી રહ્યા હોય કે પછી કોઈ પણ બીજા કારણસર તમારે વસ્ત્ર ઉતારવાની જરૂર પડે તો કાળા દોરાનો તમારે પૂર્ણ વસ્ત્ર રૂપથી ભિન્ન થવાથી બચાવે છે। અને કહેવામાં આવે છે કે પૂર્ણ લગ્ન શરીર ઉપર કાળી હવાઓનું ચોર તરત જ પકડી લે છે। એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે। તમે જ્યારે સ્નાનના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલ નથી પણ આ દોરો તમારી રક્ષા કરે છે। અને તંત્રવિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે મંદિરમાં જઈને નાની નાની ગાંઠો બાંધી લો છો અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાવડાવીને પછી તમે આ દોરાને પોતાના પગમાં બાંધો છો અથવા પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધવો છો તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખે છે, ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘરની સુરક્ષિત રાખે છે। શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ખરાબ નજર માટે જ નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે। જો વ્યક્તિ કાળા રંગનો દોરાને મંત્ર કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે। કઈ રીતે તો આપણે તેને પહેરવા માટે યોગ્ય કરવો જોઈએ। તો તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ શકો છો, અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈ લો અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લ્યો। તેના પછી એક દીવો પ્રગટાવી લ્યો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાવ। શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં નથી આવતી તો શનિયંત્રણ સામે આ કાર્ય કરી શકો છો, અથવા હનુમાનજીની સામે તમે બેસી જાવ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે। અને એ ધ્યાન રાખવાનું છે,
શનેશ્વરાય નમઃ આ રીતે 108 વાર બોલીને તમારે આ દોરાને યોગ્ય કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં જે પુરુષ છે તેમને જમણા હાથમાં અને જે સ્ત્રીઓ છે તેમને ડાબા હાથમાં અથવા તો સૌથી શ્રેષ્ઠ હોય છે કે તેને પગમાં બાંધી લેવો. જે પુરુષ છે તેમને જમણા પગમાં, અનિશ્ચિત સ્ત્રીઓ છે તેમને ડાબા પગમાં બાંધી શકે છે. હવે તમે બીજી તરફથી જોઈ શકશો કે જે કોઈ પણ તમે પ્રકારના પીડિત હોય તે પણ દૂર થઈ જાય છે. અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આ દોરો સારી રીતે કરી શકે છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે. સાથે જ તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ રીતે ખૂબ જ સારું માનવામાં આવે છે. જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળું દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, કાળા દોરાથી ચમત્કારી ઉપાયો પણ કરી શકાય છે. કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળો દોરો માલામાલ પણ કરે છે. કાળા દોરાના કેટલાય ઉપાયો તમારે કરવા જોઈએ. પહેલો ઉપાય, બજારમાંથી રેશમી અથવા સુતરાઉ કાળો દોરો લઈ આવો અને કોઈ પણ શનિવાર અથવા મંગળવારને દિવસે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ. આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દો અને આના પર પછી હનુમાનજીના પગનો સિંદૂર તમારે લગાવવાનું છે અને ઘરે જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે. અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ ઉપર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો. ધ્યાન રાખવું જોઈએ કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવવા માટે ત્યારે તે સમયે તમારે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ મહામાંગ હનુમંતે નમઃ આમંત્રણનો જાપ કરવાનો છે. અને આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. 1 મીટર કાળો દોરો લઈને તમે હનુમાનજીના ઉપાય કરી શકો છો. હનુમાનજીનું મંદિર તમારા ઘરની આજુબાજુમાં હોય તો તમારે દોરાને લઈને ત્યાં મંદિરે જવાનું છે. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને હનુમંતે નમઃ આમંત્રણનો જાપ 108 વાર કરવાનો છે. તેના પછી કાળા દોરાને હનુમાનજીના ચરણો પાસે રાખી દો અને હનુમાનજીના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને તેને દોરા ઉપર લગાવવાનું છે. તેના પછી ત્યાં જ બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને તે દીવાથી 11 વાર આરતી ઉતારવાની છે. પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે જેને તમે વર્ષમાં કરવા માંગો છો. તમે જોઈ શકશો કે તે વ્યક્તિ તમારી દરેક વાતો માનવા લાગશે. બની શકે કે બાળકો હોય, એ વૃદ્ધો હોય, તમારી સાસુ હોય, તમારી પત્ની હોય, તમારા પતિ હોય, કોઈ પણ હોઈ શકે કે તેની કોઈ પણ ખરાબ અસર થતી નથી પરંતુ ફક્ત આ સારા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈ ખરાબ મનોકામના સાથે આવું કાર્ય કરો છો તો હનુમાનજી ખોટું કરવા વાળાની પાપ પણ જરૂર આપે છે. બની શકે તો મંગળવારના દિવસે આ ઉપાયને કરવો જોઈએ. કાળો દોરો અથવા લાલ દોરો, બંને દોરાથી તમે કોઈપણથી તમારી વાત મનાવી શકો છો. શનિવારના દિવસે તમારે 2 રંગનો દોરો લેવાનો છે. કાળો દોરો અને લાલ દોરો લઈ શકો છો અને રાત્રે 11 વાગ્યાને 11 મિનિટે આ પ્રયોગને તમારે કરવાનો છે. અને કાળા દોરામાં 11 ગાંઠો બાંધવાની છે અને બધી ગાંઠોને બાંધતા સમયે તમારી એક મંત્ર બોલવાનો છે. પછી તમારી 11 વાર આ મંત્ર બોલવાનો છે. તે મંત્ર છે ઓમ હિંમત સહાય. આ મંત્ર બોલતા બોલતા 11 ગાંઠો બાંધવાની છે. 11 બાર પ્રત્યેક ગાંઠ મારતા સમયે આમંત્રણને બોલવાનો છે. જ્યારે 11 ગાંઠો પૂરી થઈ જાય ત્યારે દોરાને તમારે તમારી સામે રાખીને આ મંત્રને 111 વાર બોલવાનો થશે. પછી બંને દોરાને તમારા હાથમાં લઈ લો. જે લાલ દોરો છે તેને તમે જેના પર વર્ષ કરવા માંગો છો તેને પહેરાવી દો અથવા જેનાથી તમે પોતાની વાત મનાવવા માંગો છો તેને તમે પ્રસાદીના રૂપમાં આપીને પહેરાવી શકો છો. બીજો કાળો દોરો છે તેને તમે તમારે પોતે જ પહેરવાનો છે.
મિત્રો, આ કાળા દોરાના ઉપાયો ખૂબ જ ચમત્કારી હોય છે. કાળા દોરાથી એકથી એક ઉપાય કરવામાં આવે છે. તેને સમજવામાં આવે છે તો વ્યક્તિ અત્યંત તમો હોય છે અને મનમાં એકાગ્રતા હોતી નથી. કેટલાય વ્યક્તિઓના મનની એકાગ્રતા તો એટલી વધુ હોય છે કે તેમની માનસિક તરંગો બીજાના વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તેની એકાગ્રતા ખૂબ જ મજબૂત છે અને તે બીજા વિશે ખરાબ વિચારે છે તો તરત જ તે વ્યક્તિનું ખરાબ થઈ જાય છે. આ તમોગુણી વ્યક્તિઓના લક્ષણો છે, પરંતુ જે સત્વગુણી વ્યક્તિઓ હોય છે, આવા વ્યક્તિઓને એકાગ્રતા ખૂબ જ વધુ હોય છે. અને સત્વગુણી વ્યક્તિઓ પોતાની અંદર એવું અથવા તો થવા નથી દેતા. તેઓ બીજા લોકો પર સકારાત્મક ઉર્જાઓ નાખે છે. મિત્રો, કાળો દોરો બાંધવાથી નજર લાગતી નથી. તમને જણાવી દઈએ કે તમારા ઉપરથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થાય છે. તો પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે ઘણા લોકોને કાળો દોરો પહેરવો અશુભ પરિણામ આપી શકે છે. બે રાશિવાળા લોકોને વિશેષ રૂપથી કાળો દોરો બાંધતા બચવું જોઈએ. પહેલી રાશિ છે વૃષભ રાશિ અને બીજી રાશિ છે. વૃષભ રાશિના સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળનો રંગ હોય છે લાલ. મંગળ ગ્રહને કાળા રંગથી વેર હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. એટલે વૃષભ રાશિવાળા લોકોને કાળો દોરો ક્યારેય પણ બાંધવો ન જોઈએ. જો કોઈ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. તેનાથી આ રાશિ ધરાવતા વ્યક્તિઓ ઉપર નકારાત્મકતા પ્રભાવ પાડી શકે છે. તેવી જ રીતે મેષ રાશિના સ્વામી પણ મંગળ જ છે. એટલે જ મેષ રાશિઓ વાળા વ્યક્તિઓને પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. જો આ બે રાશિઓ વાળા વ્યક્તિઓ કાળો દોરો પહેરે તો તે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. માનહાનિ પણ થઈ શકે છે, સાથે જ સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ વધી શકે છે. એટલે જો તમારા પરિવારમાં પણ કોઈને શનિદોષ હોય તો પણ તેવા લોકોએ કાળો દોરો બાંધીને રાખ્યો છે તો તમે તરત જ તેનું દોરો છોડાવી દો. અને મિત્રો, આવી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ વાતનો તમારે ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ, જેથી તમારા ઘર અને પરિવાર અને તમારા જીવનમાં આવનારી આ તમામ પ્રકારની સમસ્યાઓનું અંત લાવી શકો છો. કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે. કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચારો તો તમે તેને શનિવારના દિવસે પહેરો અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં બીજા રંગનો કોઈ પણ દોરવો ન પહેરવો જોઈએ. કે આ વાતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક હાથમાં જે કાળો દોરો બાંધવાનો જોઈએ અને તે હાથમાં બીજો દોરો અથવા તો બીજા કોઈ રંગનો દોરો ભૂલથી પણ ન બાંધવો જોઈએ. કાળા દોરાને હાથ અને પગમાં બાંધવા સિવાય તમે કાળા દોરાને લીંબુ સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પણ સાથે પણ બાંધી શકો છો. તેનાથી ઘરની સુરક્ષા થાય છે. ધ્યાન રાખો, જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર અને મંગળવારના દિવસે બદલતા રહેવું જોઈએ. તો તમારા ઘરમાં છે જે નકારાત્મક શક્તિઓ આવતી હોય તે પણ ઝડપથી ખતમ થઈ જાય છે અને કોઈપણની નજર તમારા ઘર પર નથી પડતી. તો મિત્રો, આ સાથે આપણી આજની જાણકારી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે મિત્રો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.